નિષ્કલંકી નારાયણ ભગવાન કી. તમારો તો અવાજ આવ્યો પણ અમારી નાતમાંથી ના આવ્યો. અરે અરે ઉમિયા માત કી. જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ કી. ગુરુદેવ રામદાસ બાપુની, સર્વે સંતોની ધન્યવાદ. આજે આપણને સતપંથ ધર્મ વિશે હીરા બાપાએ અને સંતોએ જ્ઞાન પીરસ્યું અને આપણા સંચાલક જયંતિભાઈ પ્રમુખે પણ દેશ વિશેની વાત કરી, આપણા ભારત દેશની વાત કરી શરૂઆતમાં કે ભારત દેશની ગરિમા કેવી હતી. ભારત દેશમાં ભગવાને 10 અવતારો લીધા છે. ભારત દેશની પ્રજા કેવી હતી. મારે આજે ભારત દેશ વિશે વાત કરવી છે યુવાનોને. અરે અરે આપણા વડીલો વિશે. આપણા વડીલોના લોહીમાં એક એક બુંદમાં સતપંથ ધર્મના સંસ્કારો વણાયેલા હતા. એના પહેલાં આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજના જીવનની એક ઘટના મારે કેવી છે. વાહ વાહ. આજથી 610 વર્ષ પહેલાં સદગુરુદેવ હંસતેજજી મહારાજનું શરીર હયાત હતું. એ સમયમાં જ્યારે ત્યાં પ્રેરણા પીઠમાં મકાન બનાવવાનું જ્યારે કામ ચાલુ હતું, અરે અરે એ વખતે કેટલાક મજૂરો એ મકાન ચણવાનું કામ કરતા હતા. રૂમો ચણવાનું કામ, મંદિરનું કામ. ત્યારે સાંજ પડે એટલે આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજ બધા મજૂરોને દામ ચૂકવતા, પૈસા ચૂકવતા, મજૂરી. અને એ આપણે પ્રેરણા પીઠમાં જે સામે જે આપણે બેડીયું પહેરાય છે ત્યાં કને એમનું મંદિર છે. એ બેહતા ઈ વાહ વાહ, ખરી વાત. એ ત્યાં બેસી અને હમણાં બધું આધુનિક બનાવી દીધું. પહેલાં નીચે બેસીને ગાદી નીચેથી બધા એને રૂપિયો પૈસા દેતા આવે. મજૂરા લાઈન બંધ ઊભા હોય, વાહ વાહ. બધા એને પૈસા દેતા આવે. એક મજૂરને વિચાર થયો કે રોજ આ ગાદી નીચેથી પૈસા કાઢીને મજૂરાને ચૂકવે રહ્યા તો આ ગાદી નીચે પૈસા કેટલા હશે. ત્યાં કને રૂપિયાની ખાણ હશે, ખૂટતા જ નથી. રોજ દે રહ્યા બધા મજૂરને. વાહ વાહ. એક ચોર મજૂરને વિચાર આવ્યો કે આજ રાતે એ પૈસા બધા હું લઈ લઉં. કામ પૂરું થયું, બધાને મજૂરીના પૈસા ચૂકવાયા, ભોજન પ્રસાદ લેવાનો. રાત્રે બધાએ સૂઈ ગયા. વાહ વાહ. રાત્રે 1 વાગ્યો, 2 વાગ્યા ત્યારે પેલો ચોર મજૂર જાગ્યો. હા. જાગીને ગાદી ઊંચી કરી, નીચે બધું જોયું, ખોદ્યું, પણ 1 રૂપિયો પણ મળ્યો નહીં. વિચાર કર્યો અહીંયાથી પૈસા કાઢીને આપે છે આપણા ગુરુદેવને, આજે 1 પૈસો પણ ના નીકળ્યો. પાછું હતું એવી માટી ઢાંકી દીધી, ઉપર આસન મૂકી દીધું, ગાદી મૂકી દીધી કે ને ખબર ના પડે એમ પાછો રાત્રે સૂઈ ગયો. વાહ વાહ. સવાર પડી, વળી કામ ચાલુ થયું. વળી સાંજ પડી એટલે આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજ બધાને મજૂરીના દામ ચૂકવે રહ્યા. લાઈનમાં બધા મજૂર ઊભા હતા. પેલો ચોર મજૂર જેને રાત્રે ખોદકામ કર્યું હતું, એ મજૂરનો વારો આવ્યો એટલે એને ડબલ પૈસા દીધા. રૂપિયાને બદલે 2 રૂપિયા આપ્યા. એટલે પેલો ચોર મજૂર કહે છે કે તમારી ભૂલ થાય છે ગુરુજી, મને ડબલ પૈસા મળ્યા છે. તો કે મારી ભૂલ નથી થતી બેટા, તારી ભૂલ થાય છે. વાહ વાહ. તે રાત્રે મજૂરી કરી છે એટલે તને ડબલ પૈસા આપું છું. વાહ વાહ વાહ. ધન્યવાદ ધન્યવાદ. આવા સદગુરુદેવ અગમચેતી હતા. મહારાજ નગીના ગોમતી, નદીના ગોમતી કહેવાય નહીં. નગીના. હા, નગીના ગણ્યા વગરના. હવે તો આપણા આવા સદગુરુદેવ એ તો અદ્ભુત રૂપ હૈ. એ ક્યાં રહેતા હતા? પરધામ મેં વો બિરાજતે હૈ. અહીંયા શા માટે આવ્યા હતા પૃથ્વી લોક ઉપર?
उपदेश देने को सत्य ज्ञान का आलोक में आ जात है। આપણને શું કરાવે છે? અગમ કા અનુભવ કરા કે. આ એના શાસ્ત્રો, એના પુસ્તકો, એનું જ્ઞાન, અગમ કા અનુભવ. અગમ જે દેશની આપને ગમ નથી તે અગમ અગોચર, અગમ કા અનુભવ કરા કે. અને આપણને ક્યાં લઈ જાય છે? ભય સે પર લે જાત હૈ. નિર્ભય બનાવી દે, ભય રહિત બનાવી દે. સદગુરુદેવનું જ્ઞાન ભય રહિત બનાવે, આપણને નિર્ભય બનાવી દે. વાહ વાહ. भय से पर ले जात है, परधाम में विराज कर. सदगुरुदेव तो अद्भुत रूप है, परधाम में वो विराजते हैं. उपदेश देने को सत्य ज्ञान का आलोक में आ जात है. अगम का अनुभव करा के भय से पर ले जात है. परधाम में पहुंचाकर શું અપાવે છે? સ્વરાજ પદ દિલાવતે હૈ. આપને આત્મપદમાં નિર્ભીત કરી દે છે, આત્મજ્ઞાનમાં આપણને સબળ બનાવી દે છે. વાહ વાહ. આવું છે આપણા સદગુરુદેવનું જ્ઞાન. યુવાન દોસ્તો, હવે આપણા ભારત દેશની અંદર, આપણો ભારત દેશમાં ભગવાને જે 10 અવતાર લીધા, એ ભારત ભૂમિ એવી પવિત્ર ભૂમિ છે. ગંગા જમના જેવી પવિત્ર નદીઓ આ દેશમાં વહે છે. હિમાલય જેવો પર્વત આ દેશમાં છે. એટલે આ દેશનું કણકણ, આ દેશની ભૂમિ બહુ પવિત્ર છે. ભગવાને 10 અવતાર ગ્રંથમાં 10 અવતારનું વર્ણન કર્યું છે આપણા સદગુરુદેવે. વાહ વાહ. ત્યારે ભગવાને જે 10 અવતાર લીધા એની મેં કવિતા બનાવી છે. એ સૃષ્ટિ તણું સર્જન કર્યું, જીવ જંતુને મેં ઉપજાવ્યા. અઘનનો ઘોલો રચીને નવખંડને મેં બધા સ્થાપ્યા. વાહ વાહ. પહેલો, એ મચ્છનો અવતાર લઈ મેં વેદને ઉઘાર્યા. બીજો, કૂર્મનો અવતાર રૂપે સમુદ્રને મેં વલોવ્યો. પછી એ ડૂબી ગયેલી પૃથ્વીને વારા થઈને મેં ઊંચકી હતી. નરસિંહ થઈને મેં હરણા કંસની છાતી ચીરી હતી. વાહ વાહ. એ વામન મટી હું વિરાટ થયો, પાતાળમાં બલીને ચાંપ્યો હતો. વાહ વાહ. એ પરસુ તણી ફરસી ફેરવીને કાળો કેર મેં વર્તાવ્યો હતો. પછી એ અવધપુરીનો હું રાજા રામ. હવે એ અવધપુરીનો હું રામ રાજા થઈને વનો વનમાં ભટકતો હતો. પછી એ કૃષ્ણ રૂપે કંસના માથા હું જમીન પર પટકતો હતો. એ શાંતિ તણો સંદેશો લઈને હું બુદ્ધ રૂપે અવતર્યો. અરે અરે. આજે એ કળિયુગમાં હું નકલંક થઈને વિધવિત સ્વરૂપે વિસ્તરું છું. વાહ વાહ. એ મનુષ્ય દેહ, મનુષ્ય હેતુ કાજ, એ મનુષ્ય હેતુ કાજ 10 અવતાર મેં જગમાં મેં ધર્યા. યુગે યુગે જન્મવાના કોડ જુઓ મેં પૂરા કર્યા. એ સર્જનનું સર્જન કરું તો કાળનો કાળ હું છું. વાહ વાહ. સર્જનનું સર્જન કરું તો કાળનો કાળ હું છું. હું છું સ્વામી આ જગતનો અને પૃથ્વીનો પર પ્રતિપાલ છું. વાહ વાહ. એ સૃષ્ટિ તણું સર્જન કરી જીવ જંતુ મેં ઉપજાવ્યા. આ ભગવાનના 10 અવતારનું વર્ણન આ ટૂંકા એક લીટીમાં પૂરું કર્યું છે. તો આજે 2345 વર્ષ પહેલા આ ભારત દેશની ગરિમા કેવી હતી? એક સમયે ભારત દેશમાં કેવું રાજ હતું, અરે અરે. એની એક કવિતા બનાવી છે. એક સમયે ભારત દેશમાં રાજ રાઘવનું હતું. અહીં દીધું હતું જ્ઞાન આ જગતને, અને ગીત માધવ તણું હતું. સેવકો હતા આ દેશમાં, એ સેવકો હતા આ દેશમાં જે નીતિ ને અનીતિ જાણતા હતા.
કેડે લંગોટી બાંધતા પણ ધર્મને ઈ સંભાળતા હતા. વાહ વાહ આજે આ દેશમાં ગદ્દારો ભગવાન થઈને પૂજાય છે. એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. પછી એ બેટી હતી આ દેશની જે વિદેશમાં બેઠી હતી. ઈ કોણ કેશો? સીતા. એ બેટી હતી આ દેશની જે વિદેશમાં બેઠી હતી. ઈ જાનકીના દેહ પર લંકેશની ચોકી હતી. વાહ વાહ શક્તિ ઉપાસક આજે આ દેશ, નારીની પૂજા કરવા વાળો આ દેશ. એ શક્તિ ઉપાસક આ દેશમાં આજે નારીઓ લૂંટાય છે. એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. પછી એ પરોઢીએ ની ટોઠીને ગાયોનું મસ્તક ઈ ચૂમતો હતો. ઈ કોણ? કૃષ્ણ. એ પરોઢીએ નીત ઉઠીને ગાયોનું મસ્તક ઈ ચૂમતો હતો. સૃષ્ટિનો પાલનહાર ઈ ગોવાળિયો થઈને જંગલમાં ઘૂમતો હતો. વાહ વાહ દુર્ભાગ્ય છે આજે આ દેશનું. એ દુર્ભાગ્ય છે આજે આ દેશનું. ગૌ માતા બિચારી કતલખાને જાય છે. અરે એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. પછી એ સેવકો હતા આ દેશમાં. એને રહેવાને ભલે ઝૂંપડી જ હતી પણ એની સોચ ખૂબ ઊંચી હતી. શાંતિદાસ કહે છે ધન ખર્ચતા આજે લોકમત લેવાય છે. એ રાઘવ તણાયા દેશમાં ને વર્તન એવું વર્તાય છે. આજે આ દેશની સ્થિતિ અને 2345 વર્ષના દેશની સ્થિતિ કેવી હતી? આપણા દેશ ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનું રાજ ચાલતું હતું. હા અને એ વખતે ભારત દેશ 16 કળાએ ખીલેલો હતો. અઢળક સંપત્તિ હતી આ દેશમાં. એમ કહેવાય છે કે ઘી દૂધની આ દેશમાં નદીઓ વહેતી હતી. ચંદ્રગુપ્ત મૌર્ય એ આ દેશનો પ્રાઇમ મિનિસ્ટર હતો, વડોપ્રધાન હતો. અને આર્ય ચાણક્ય એ દેશના મંત્રી હતા. એમ કહેવાય છે ઘી દૂધની આ દેશમાં નદીઓ વહેતી હતી. અરે અરે ગૌધન હતું આ દેશમાં. જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો એટલે એના પિતા કોણ? વાસુદેવ. વાસુદેવ અહીંયા રહેતા પણ ઉમાવાળા. હા, નંદ બાબા. નંદ બાબાએ 2 લાખ ગાયું બ્રાહ્મણોને દાનમાં દીધું હતું. કૃષ્ણ ભગવાનના જન્મ વખતે નંદ બાબાએ 2 લાખ ગાયું દાનમાં દીધું હતું. હે હવે નંદ બાબા તો અઢળક સમૃદ્ધિ હતી આ દેશમાં. ગૌધન હતું આ દેશમાં. ઘી દૂધની નદીઓ વહેતી હતી આ દેશમાં. હમણાં થોડા વર્ષો પહેલાના વખતમાં નંદરાય કરીને ભારત દેશના એક શેઠ થઈ ગયા. અરે અરે એ શેઠ કને એટલો બધો પૈસો હતો કે આખી દુનિયાના લોકોને માથા દીઠ જો વહેંચવામાં આવે તો 50,000 રૂપિયા ભાગમાં આવે એટલો પૈસો એક નંદરાય શેઠ કને હતો. બીજા કને હશે એ જુદો. ખૂબ સમૃદ્ધ આ દેશ, સોનાનો સૂરજ આ દેશમાં ઉગેલો હતો. તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયો આ દેશમાં હતા. વિદેશના લોકો બધા અહીંયા ભણવા આવતા. ભારતમાં વિદેશના લોકો વેદોનું જ્ઞાન લેવા માટે ભારત દેશની અંદર તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં જ્ઞાન લેવા આવતા. આજે આપણી કંભાગ્ય છે કે વિદેશમાં આપણને ભણવા જવું પડે છે. કેનેડા ભણવા જાય, ચીન ભણવા જાય. વાહ વાહ પહેલા વિદેશના લોકો બધા ભારતમાં ભણવા આવતા. એવો સમય હતો. એક વખત પહેલાના વખતની અંદર ફેરિયાઓ આવતા. ખભે વાસણ લઈ
અને ઘરોઘર ગામો ગામ ફેરિયાઓ વાસણ વેચવા આવતા હતા. એ એવી બૂમું પાડતા, આપવા લેવા હોય તો કોઈને તૂટેલા ફૂટેલા સોનાના વાસણો. આ દેશની પ્રજા સોનાના વાસણોમાં ભોજન લેતી હતી. વાહ વાહ. ઘરોઘર વાસણ સોનાના જ હતા. ગરીબ હોય કે તવંગર, બધાના ઘરમાં વાસણ સોનાના. એટલે કોઈ વાસણ તૂટ્યું ફૂટ્યું હોય તો પેલા ફેરિયાવાળાઓ કને બદલાવી લેતા. આપવા લેવા હોય તો કોઈને તૂટેલા ફૂટેલા સોનાના વાસણો, એવું ફેરિયાઓ શેરીમાં બૂમો પાડતા. પછી થોડાક વર્ષો પછી બૂમ પાડવાની પદ્ધતિ બદલાઈ ગઈ. અરે અરે. પછી ફેરિયાઓ શું કહેતા? આપવા લેવા હોય તો કોઈને તૂટેલા ફાટેલા ચાંદીના વાસણો. પછી આ દેશ સોનામાંથી ચાંદીમાં આવી ગયો. વાહ વાહ. પછી આજથી 60 વર્ષ પહેલાં આપણા વડીલોએ, જેમની ઉંમર 65-70 વર્ષની હશે, એને આ સાદ સાંભળેલા હશે, હું કહું છું એ. પછી વડીલો કે પછી પેલા ફેરિયાઓ શું સાદ પાડતા? આપવા લેવા હોય તો કોઈને તૂટેલા ફૂટેલા તાંબા પિત્તળના વાસણો. તાંબા પિત્તળ હતું ઘરમાં, તમે મોટી માઉને પૂછો. હવે પિત્તળના વાસણો હતા, કલઈ કરવી પડતી. સોનામાંથી ચાંદી, ચાંદીમાંથી તાંબા પિત્તળ. આજે આપણે અને આપણા બાળકો શું સાંભળીએ છીએ? આપવા હોય તો કોઈને તૂટેલા ફાટેલા પ્લાસ્ટિકના બૂટ ચંપલ. આવેરા કે નથી આવતા? હું લારીવાળા આવે રે. અમારી ઉપર ગુજરાત બાજુ બહુ આવેરા. આવે રે. તો આ દેશની કક્ષા કેટલી નીચી થઈ ગઈ છે. કેટેગરી નીચે આવી ગઈ. સોનાનો આ દેશ આજે પ્લાસ્ટિકમાં આવી ગયો. બ્રિટિશ ગવર્મેન્ટે વિચાર કર્યો કે ભારત દેશને લૂંટવો હોય, ભારત દેશને ચૂસવો હોય, આ દેશ ઉપર રાજ ચલાવવો હોય તો આપણે શું કરવું પડશે? એના માટે ત્યાંનો એક બુદ્ધિશાળી માણસ લોર્ડ મેકાલો, એને ભારત દેશની મુલાકાતે મૂક્યો. જાઓ, તપાસ કરો, ભારત દેશની પ્રજામાં કેવી કમજોરી છે કે એ દેશને આપણે લૂંટી લઈએ, વાહ વાહ. એ દેશને આપણે ચૂસી લઈએ. 1400ની સાલમાં ભારત દેશને લૂંટવા માટે પહેલો વહેલો વાસ્કોડી ગામા આવ્યો હતો ઇંગ્લેન્ડથી, અને 3 જહાજો સોના મહોરના ભરી ભારતમાંથી અને પોતાના દેશમાં લઈ ગયો. 1400ની સાલમાં વાસ્કોડી ગામા ભારતને લૂંટવા પહેલો વહેલો આવ્યો હતો. પછી તો અંગ્રેજો આવ્યા, મુસલમાનો આવ્યા, દેશને લૂંટતા રહ્યા, દેશને ચૂસતા રહ્યા, ખોખલો કરી નાખ્યો. લોર્ડ મેકાલેને ભારત દેશની અંદર મૂક્યો. જાઓ, ભારત દેશમાં ખૂબ સમૃદ્ધિ છે, ખૂબ સોનું છે. જાઓ, એ દેશની પ્રજામાં કયો અવગુણ છે કે આપણે એ દેશને લૂંટી લઈ, ચૂસી લઈ અને એ દેશ ઉપર આપણે રાજ ચલાવીએ, શાસન ચલાવીએ. લોર્ડ મેકાલો ભારત દેશની અંદર 2 વર્ષ રહ્યો. વાહ વાહ. આખા દેશમાં ગલીએ ગલીએ, ગામડે ગામડે, શહેરે શહેરે જઈને ભારત દેશની પ્રજાનું નિરીક્ષણ કર્યું. વાહ વાહ. અને નિરીક્ષણ કર્યા પછી બ્રિટિશ ગવર્મેન્ટને જઈને કહે છે ભારત દેશને લૂંટવો અશક્ય છે. કેમ? આપણે આખી દુનિયા ઉપર રાજ કર્યું છે, ભારત દેશ ઉપર કેમ નહીં લૂંટી શકીએ ભારતને? તો કે ભારત દેશને લૂંટવો એ તો લોઢાના ચણા ચાવવા બરોબર છે. વાહ વાહ. તો કે એવું શું છે ભારત દેશમાં? તો કે ભારત દેશની પ્રજામાં એક ગુણ છે કે એ દેશની પ્રજા બધી શિક્ષિત છે, કોઈ અભણ નથી. વાહ વાહ. બધા જ ભણેલા. એક બીજું, એ દેશની પ્રજામાં એવો ગુણ છે કે એ દેશની પ્રજામાં ક્યાંય વૈદ ડૉક્ટરો નથી. અર્થાત આ દેશની પ્રજા બીમાર પડતી જ નહોતી, ડૉક્ટરો જ નહોતા, શરીર તંદુરસ્ત હતા બધાયના. ત્રીજો ગુણ એ હતો કે આ દેશની પ્રજામાં ઘરોમાં ક્યાંય તાળું નથી. વાહ વાહ. અર્થાત આ દેશની પ્રજા પ્રમાણિક છે, કોઈ તાળું મારે નહીં ઘરની અંદર. હમણાં ક્યાંક ઉપાય એક ગામ છે ને ક્યાંક મહારાષ્ટ્રમાં, ત્યાં કને છે શનિ સિંગાપુર ને,
ત્યાં કને આજે ત્યાં કને બાયણા નથી ને તાળું એ ના મારે કોઈ, ત્યાં ચોરી થતી જ નથી ગામમાં, કૂતરાય ઘરમાં ન કરે. તો આ દેશની પ્રજામાં ક્યાંય તાળું નથી, અર્થાત ચોરી નથી થતી. ચોથું, આ દેશની પ્રજા નિર્વ્યસની છે, કોઈ જ વ્યસન કરતું નથી આખા દેશમાં. વાહ વાહ. અને છેલ્લું મહત્વનું કારણ કે આ દેશની પ્રજાના બાળકથી કરીને વૃદ્ધ સુધી એના લોહીના એક એક બુંદમાં ધર્મના સંસ્કારો વણાયેલા છે. વાહ વાહ. જે દેશની પાસે ધર્મ છે એનું કદીએ પતન થતું નથી. આદ શંકરાચાર્ય કહી ગયા છે, અરે અરે. ધર્મો રક્ષતી રક્ષતઃ. જે મનુષ્ય ધર્મનું રક્ષણ કરે, ધર્મ તેનું રક્ષણ કરે છે. આપણા વડીલોના લોહીના એક એક બુંદમાં ધર્મના સંસ્કારો હતા, એટલે આજે ચોથી પેઢી, પાંચમી પેઢી, આજ આપણો સમાજ ખૂબ સુખી બન્યો, ખૂબ સમૃદ્ધ બન્યો. 4-વ્હીલ ગાડીઓ આવી અને સ્વર્ગનું સુખ આજે આપણી સમાજમાં છે. એનું કારણ અરે અરે. વડીલોમાં ધર્મના સંસ્કારો હતા. ઓય. એની વાતો બધું આપણે આ મનુબાપોને કહે જ છે. ધર્મને પુસ્તક વંચાતા તો આંખમાંથી પાણી પડતા અને પછેડિયું ભીનું થઈ જતું. વડીલોના પુણ્ય પ્રતાપે આજ આપણો સમાજ ખૂબ સુખી થયો, ખૂબ સમૃદ્ધ થયો. તો લોર્ડ મેકાલોએ બ્રિટિશ ગવર્મેન્ટને કહી દીધું, ભારત દેશને નહીં લૂંટી શકાય. તો કે એ દેશની પ્રજા પાસેથી ધર્મ છીનવી લો, ધર્મ વિહોણી બનાવી નાખો એ દેશની પ્રજાને, પછી તો આપણે રાજ કરશું ને. તો બ્રિટિશ ગવર્મેન્ટે ભારત દેશની અંદર આવીને પહેલું કામ એ કર્યું કે આપણને ધર્મથી વિમુખ કર્યા. સ્કૂલોની અંદર, કોલેજોની અંદર, યુનિવર્સિટીઓની અંદર ગીતા અને રામાયણના પાઠો બાળકોને ભણાવવામાં આવતા હતા. ધર્મનું શિક્ષણ સ્કૂલની સાથે સાથે આપવામાં હતું. એ લોર્ડ મેકાલોએ આવીને કરાવી નાખ્યું. અને જ્યારે આપણા દેશની પ્રજામાંથી ધર્મ વિહોણી થઈ ગઈ, અરે અરે. ત્યાં 170 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ કર્યું. હા. પહેલાના વખતમાં ધર્મમય કવિતાઓ આવતી બાળકને ભણવામાં. અમારા ભણવામાં પણ કેટલીક કવિતાઓ આવતી હતી. 5મા ધોરણમાં એક કવિતા આવતી, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા. વાહ વાહ. અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. તારું એક એક પગલું તું સાવધ થઈને ભરજે અને જગતને તું પ્રેમ આપજે. પ્રેમળતા પ્રગટાવે જા. આ પ્રેમ ભક્તિ. પછી અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. બહારનું અજવાળું હોય કે ન હોય, પણ અંતરાત્માનો જે પ્રકાશ છે એ પ્રકાશથી તું તારી ભક્તિનો માર્ગ આગળ ધપાવજે. અંતરને અજવાળે વીરા પંથ તારો કાપે જા. પછી તું ભક્તિ માર્ગમાં આગળ વધીશ એટલે મુશ્કેલીઓ આવશે. કાંટા આવે, કંકટે આવે, ધોમ ધખનતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. પછી શું કીધું છે આગળ? હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત સેવાને શાંતિનો તું પાઠ સૌને આપે જા. વાહ વાહ વાહ. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા હતા. બીજી એક કવિતા ગુરુ મહારાજ ગાતા, પરોઢીએ નીત ઉઠી લેવું ઈશ્વર નામ, દાતણ કરી નાયા પછી કરવા પાઠ તમામ. કયું કરો મા બાપનું, દો મોટાને માન, ગુરુની શિક્ષા માનવી તો મળશે સારું જ્ઞાન. પછી નીત જવું નિશાળમાં, ભણવું ચોડી ચિત્ત, રાખો નહીં મન રમતમાં, સમજો સારી પેર, નિશાળમાંથી નિસરી જવું પાસરું ઘેર. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા હતા. પછી બીજી એક કવિતા આવતી, વહેલા જે સુવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર, જૂઠું કદી ના બોલવું, તજવું આળસ અંગ,
હળી મળીને ચાલવું, રાખવો રૂડો સંગ. અમારે ઘરે એક આજથી 20-25 વર્ષ પહેલાં એક મહેમાન આવ્યા હતા. અરે અરે તે ઉનાળાના દિવસો આંગણામાં ખાટલા ઉપર સૂતા હતા. 8 વાગી ગયા ને તોય જાગ્યા નહીં. દી ક્યાંય ચડી ગયો હતો. એટલે હું પછી સાલ ઉઠીને સૂતા હતા તે હું સાલ ઊંચો કરીને હું કવિતા ગાયો. મેં કીધું ભાઈ જાગો જાગો, 8 વાગી ગયા, દી ક્યાંય ચડી ગયો, હજી તમે સૂતાઓ? વાહ વાહ એના આગળ હું કવિતા બોલ્યો. વહેલા જે સુએ વહેલા ઉઠે વીર, બળબુદ્ધિ ને ધન વધે સુખમાં રહે, એવી કવિતા બોલ્યો. એટલે એ ભાઈ જાગ્યા ખરા, આંખું ચોળતા ચોળતા જાગ્યા, પણ એને મને કવિતા સાંભળાવી. મને કે મોડા જે સુએ મોડા ઉઠે વીર, એની બળબુદ્ધિ ને ધન વધે કે. વાહ 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 હવે એ ભાઈને શું કહેવાનું? તો જુઓ, સવારમાં ઉઠવાના 6ઠા ધોરણની હિન્દીમાં એક કવિતા આવતી હતી. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રહીન કહા જો સોવત હૈ. હે મુસાફિર ઉઠ જાગ, ભોર ભઈ સવાર પડી, આ રાત ક્યાં છે, હજી તું સૂઈ રહ્યો છે. ટૂંક નીંદ સે અખિયાં ખોલો, ગાફિલ રબ સે ધ્યાન લગા. પરમાત્મા જોડે ધ્યાન કરવાનો આ સમય છે. टूंक नींद से अखियां खोलो, रब से यह प्रीत करने की રીત नहीं, रब जागते તું સોવત હૈ. વાહ વાહ ભગવાન જાગી ગયો છે ને હજી તું સૂઈ રહ્યો છે. અય જાન મુગત કર પાપી, પાપ में चैन कहाँ, पाप की गठड़ी जब सिर परी, अब शीश पकड़ क्यों रोवत है. જુઓ યુવાન દોસ્તો, પરમાત્મા ઋષિ મુનિઓએ આપણને ઉઠવાના સમય નક્કી કરી દીધા છે. કઈ વ્યક્તિને કેટલે વાગે ઉઠવાનું યાદ રાખજો. સવારમાં 3 વાગે ઉઠવાનો સમય છે સ્વર્ગ લોકના દેવ પુરુષોનો. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ઇન્દ્ર, 33 કોટી જે દેવો કહેવાય, એ બધાય સવારમાં 3 વાગે ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ અને આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કરે દેવો. 4 વાગે ઉઠવાનો સમય છે સાધુ, સંતો, ઋષિઓ, મુનિઓ, ભક્તો, મુખી મહારાજોનો. વાહ વાહ સવારમાં 4 વાગે ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ દેવ દર્શન પૂજા પાઠ કરી અને પછી પોતાના નિત્યકર્મ કરે. 5 વાગે ઉઠવાનો સમય છે મનુષ્ય માત્રનો. વાહ વાહ મનુષ્ય મોડામાં મોડું 5 વાગે ઉઠી પહેલું જ નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાનનો દીવો અગરબત્તી પ્રાર્થના કરી દેવ દર્શન કરી પછી વ્યવહારના કાર્ય કરે તો દરેક કાર્યમાં એને સફળતા મળે. વાહ વાહ અને 6 વાગે ઉઠવાનો સમય છે દાનવનો. દાનવ એટલે સમજે પડી? ના પડી. કોણ? રાક્ષસો. 3 વાગે ઉઠવાનો સમય કેનો? દેવોનો. 4 વાગે ઉઠવાનો સમય સંતોનો, મુખી મહારાજોનો. 5 વાગે માનવ અને 6 વાગે દાનવ. એક ગામમાં મારો સત્સંગ હતો. અરે અરે એક 35 વર્ષના ભાઈ મારી આગળ જ બેઠા હતા. એને મેં પૂછ્યું, મેં કીધું ભાઈ તમારો નંબર શેમાં લાગશે? તમે 3 વાગે જો ઉઠશો તો તમને દેવ પુરુષની પદવી મળશે. 4 વાગે ઉઠશો તો તમને સંત પુરુષની પદવી પ્રાપ્ત થશે. 5 વાગે ઉઠશો તો તમને માનવ અને 6 વાગે ઉઠશો તો દાનવ. આમાં તમારો નંબર શેમાં લાગે રહ્યો? એ ભાઈ કે મહારાજ 4 માં નહીં લાગે. આગળ બીજું કાંક હોય તો કયો. વાહ 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 એ કે દાનવમાં નહીં લાગે. ઘણા વર્ષો પહેલાં હિંમતનગરની અંદર અમારો સત્સંગ હતો. ત્યાં મેં આ વાત મૂકી કે મોડામાં મોડું મનુષ્ય 5 વાગે ઉઠી જવું જોઈએ. તો એ એક ભાઈ મને કે મહારાજ તમે 5 વાગે ઉઠવાનું કહો છો તો શિયાળે તો માણસ ઉનાળે તો ઉઠી શકે, પણ શિયાળાનું ઠંડીમાં બહુ જ કાઠું પડે કે, એટલે શિયાળા પૂરતું અમને થોડુંક વ્યાજબી કરી દો, જાણે માલ લેવો હોય ને. વાહ વાહ એ કે આ શિયાળુ સમયપત્રકમાં એસટી વાળાએ ફેરફાર કરેલા, થોડીક બસો મોડી ઉપાડે કે, એટલે તમે શિયાળું પૂરતું વ્યાજબી કરી દો કે. તો જુઓ આપણાથી કદાચ બહુ વહેલું ના ઉઠાય,
સૂર્યનારાયણ ભગવાન જ્યારે ઉગે, ભારત દેશના વૈજ્ઞાનિકોએ એવું સિદ્ધ કર્યું છે, અરે અરે એવું સંશોધન કર્યું છે કે સૂર્યનારાયણ ભગવાન ઉગે છે એના પહેલા 1 કલાક આખા બ્રહ્માંડની અંદર એક ઉર્જા નામની શક્તિનો પ્રવાહ વહે છે. સૂર્ય ઉગે એના પહેલા 1 કલાક. અને એ ઉર્જા શક્તિ જો આપણે શ્વાસોશ્વાસની અંદર લઈએ, આપણે ધ્યાન કરીએ, સ્મરણ કરીએ, તો એ ઉર્જા શક્તિ આપણા શ્વાસોશ્વાસમાં આપણને પ્રગતિ કરે, વાહ વાહ આધ્યાત્મિક માર્ગ બતાવે, શરીરનું સ્વાસ્થ્ય સારું થાય અને શરીર ઉર્જાવાન બને. એટલે બહુ વહેલું ના ઉઠાય તો સૂર્યનારાયણ ભગવાન ઉગે એના પહેલા 1 કલાક દરેક વ્યક્તિએ ઉકી જવું જોઈએ. સૂર્યનારાયણ ભગવાન ઉગતા હોય ને આપણે આમ કોલગેટના થૂકેડાઓ નાખીએ તો આપણી જીવન શક્તિનો વિકાસ કેમ થશે? સૂર્યનારાયણ ભગવાન એ જાગતા દેવ છે. આપણને બીજા દેવના દર્શન થાય રહ્યા કયો? બીજા કોઈ ભગવાન આપણને દર્શન દે રહ્યા? આ સૂર્યનારાયણ ભગવાન પ્રત્યક્ષ દર્શન આપે છે. સૂર્યનારાયણ ભગવાનનો જો આપણે આદર નહીં કરીએ તો આપણી જીવન શક્તિનો વિકાસ કેમ થશે? આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા અને એના જીવનમાં એવા ધર્મના સંસ્કારો ઉગતા. પછી 7મા ધોરણમાં એક કવિતા આવતી અમારા ભણવામાં, અરે અરે એ ડુંગર કેરી ખીણમાં ને ઘાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી ને પટેલ પાંચો નામ. તમને આવડે રહ્યો? ખેતી કરતો ખંતથી ને પટેલ પાંચો નામ, સીમ થકી છેટી હતી ને વાડી એક વિશાળ, અરે ભોય બધી ભગરી અને રૂડી અધિક રસાળ. એ 99 નવકોષનું ને ફરતા જંગી ઝાડ, રોપી તેમાં શેરડી ને પાક્યો રૂડો વાડ. પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ, રોંઢા વેલા વહી જતી ને પડતું ટાઢું ભાત. મીઠી માથે ભાત એ કવિતાનું નામ હતું. હવે શીર્ષક હતું એનું મીઠી. 7 વર્ષની દીકરી એના બાપને રોટલા દેવા જાય રહી ને વાઘ એને મારી નાખેલો. મીઠી માથે બાદ તો પણ કદી દેખા દે નહીં, મીઠી માથે બાદ. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા અને એના જીવનમાં એવા ધર્મના સંસ્કારો ઉતરતા. વાહ વાહ. તો આ જ શિક્ષણ પદ્ધતિ બધી બદલાઈ ગઈ. વચ્ચે મેં એક કવિતા છોરાની ઉગાડીને જોયું તો કે કાલુડી કૂતરીને આયા ગલુડિયા, 4 કાબરા 4 ભૂરિયા, હાલો ગલુડિયા રમાડવા. હવે ગલુડિયા રમાડવા જાય છોરા તો ગલુડિયા જેવા ના થાય તો કેવા થાય? પહેલાની શિક્ષણ પદ્ધતિ બાળકોને ધર્મના સંસ્કારો આપતી હતી. અરે અરે તો સજ્જનો, પછી બીજી એક કવિતા અમારા ભણવામાં ન આવતી, અમારા ગુરુ મહારાજ રામદાસ બાપુ પાસેથી શીખ્યો છું. એ ઘરડા લુલા યાંધળા ને ગરીબ માને બાપ, માધવ તેનો દીકરો ને સેવા કરે અમાપ. માધવને મા બાપ કહે ને સાંભળ મનની વાત, ધનને આંખો હોત તો ને તીર્થ કરવા જાત. એ મન પરખી મા બાપનું ને કરવા ધાર્યું કાજ, ખભે કાવડ ખણીને ફેરવું તો જાયા દુઃખ. એવો મનસૂબો કરીને કાવડ કરી તૈયાર, 2 પાસે બેસાડ્યા ને બંને માને બાપ. ખભે કાવડ ખણીને તીર્થ કરવા જાય, જીઓ જીઓ માધવના હેતથી ને અચરજ સૌને થાય. એ ધન ધન આવા દીકરા, ધન ધન માને બાપ. દીકરા સારા હોય તો રહે નહીં સંતાપ. એ સગળા તીર્થ ફેરવીને ઘેર આવ્યો જે વાર, માત પિતા તો રાજી થયા ને દે આશીષ અપાર. એ ફરજ બજાવી દીકરેને પ્રભુએ કીધી મહેર, સુખ આપે મા બાપને તો થાય લીલા લેર. વાહ વાહ. આવી ધર્મમય કવિતાઓ બાળકો ભણતા અને એના જીવનમાં ધર્મના સંસ્કારો ઉતરતા. યુવાન દોસ્તો, માતા પિતાનો આદર કરજો, માતા પિતાના આશીર્વાદ લેજો. આપણો જે આ ગ્રસ્તાશ્રમ છે એના નિયમો છે. માતા પિતા, અતિથિ દેવો અને સંતજનોનું જે ઘરમાં આદર પૂજન થાય છે
શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે શુભ આચાર વિચાર જેના ઘરમાં છે અને સ્નેહીજનો સગળા ભેગા મળીને ગુણ ગોવિંદના જે ઘરમાં ગવાય છે અરે અરે એવા ગ્રસ્તીને સદાય સ્વર્ગ સમાન સંસાર છે. તમારો સંસાર જો સ્વર્ગ સમાન બનાવવો હોય તો માતા પિતાનો આદર કરજો, વાહ વાહ આંગણે આવેલા અતિથિનો આદર કરજો અને સાધુ સંતોનો ને ગુરુજનોનો પણ આદર કરજો. જુઓ દીકરાઓ, શ્રવણનું નામ તમે સાંભળ્યું હશે. અરે અરે શ્રવણે કેટલી ભક્તિ કરી હતી મને ખબર નથી, મંદિરમાં ગયો તો કે નહોતો ગયો એ પણ મને ખબર નથી, અને નામ લેતો ધ્યાન યોગ અષ્ટાંગ યોગ કરતો કે ના કરતો એ મને કાંઈ જ ખબર નથી, પણ શ્રવણે એક માતા પિતાની ભક્તિ કરી હતી. વાહ વાહ માતા પિતાને કાવડમાં બેસાડી ને 68 તીર્થની યાત્રા કરવા લઈ ગયો હતો. વાહ વાહ ખરી એના વાત. માતા પિતા આંધળા હતા, અપંગ હતા. બે એને શ્રવણને કીધું નહોતું કે અમને તું યાત્રા કરવા તેડી હાલ. બે ડોસલા ખૂણામાં બેઠા બેઠા વાતો કરતા હતા અરે કે પરમાત્માએ આપણને જો આંખો અને હાથ પગ જો સારા દીધા હોત તો આપણે 68 તીર્થની યાત્રા કરવા જત. આ ખૂણામાં બેઠા વાતો કરતા હતા અને શ્રવણ સાંભળી ગયો. એને તૈયારી કરવા માંડી કે મારે મા બાપને 68 તીર્થની યાત્રા કરવા લેવી એવી છે. વાહ વાહ એ વખતે આવી ગાડીઓની સગવડું નહોતું. ઓય સુથારને કે છે કાવડ બનાવતું, ઓય. મારા મા બાપ બંને પલ્લામાં સુખ રૂપે બેસી શકે એવી તું કાવડ બનાવ. અને જ્યારે યાત્રાની તૈયારી કરવા લાગ્યો ત્યારે ગામ લોકો હાંસી ઉડાવે રહ્યા. ગાંડો થઈ ગયો એ. આંધળા મા બાપને 68 તીર્થની યાત્રા કરવા લઈ જાય રહ્યો, ગાંડો થઈ ગયો એ. તારા મા બાપ તો આંધળા હે, મંદિરમાં ભગવાનના દર્શન શું કરશે? એ તો દેખતા નથી, દેખતા હોય એને યાત્રા કરાવતો ઠીક હે. વાહ વાહ ગામ લોકો હાંસી ઉડાવે છે. ત્યારે દોસ્તો શ્રવણે ગામ લોકોને શું જવાબ દીધો તો યાદ રાખજો. મારા મા બાપ આંધળા છે, એ તો ભગવાનના દર્શન નહીં કરી શકે હું સમજુ છું, પણ મારો ભગવાન તો આંધળો નથી ને, એ તો વાહ, મારા વાહ, મા વાહ. બાપના એ તો મારા મા બાપના દર્શન કરશે ને, જરૂર જરૂર મારી યાત્રા સફળ થઈ જશે. શ્રવણનું નામ ઇતિહાસના પાના ઉપર અમર થઈ ગયું. એના જીવનમાંથી આપણે પ્રેરણા મેળવીએ અને આપણું જીવન પણ શ્રવણની જેમ પ્રકાશમય બનાવીએ. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. વાહ 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 કયું માને નહીં મા બાપનું એવા પુત્રને ધિક્કાર છે. સેવા કરી જાણે નહીં મા બાપની એવા પુત્રને ધિક્કાર છે. દેવું કરીને પરણાવ્યા, દાગીના વેચી અંગના, દેવું ભરે નહીં મા બાપનું તો એવા પુત્રને ધિક્કાર છે. ભીના થકી કોરા કર્યા, અરે અરે નાના થકી મોટા કર્યા, ઉપકાર ભૂલે અભાગ્યો તો એવા પુત્રને ધિક્કાર ધિક્કાર છે. છે. મનગમતી મોજું કરે, હોટલમાં જઈને ભોજન કરે, માતા મરે ઘરે જો દાણા વિના તો એવા પુત્રને ધિક્કાર છે. વાહ વાહ પ્રભુદાસ વલ્લભ વદે વાણી, મા બાપ ઈ આપણા તીર્થધામ છે, મા બાપ ઈ તો આપણા ભગવાન છે. વાહ વાહ છેલ્લી વાત, લાસ્ટ એન્ડ ફાઇનલ મેચ. 5 મિનિટની 4 મિનિટની. જુઓ મિત્રો, આપણે ભૂલો ભલે બીજું બધું મા બાપને અગણિત છે ઉપકાર એના એ કદી ભૂલ, અગણિત એટલે ન ગણી શકાય એટલા. પછી લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા, ઈ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. એક વખત આજથી 22 વર્ષ પહેલાં અમદાવાદની અંદર નરોડામાં મારો સત્સંગ સમારોહ હતો. હું ખેડ બ્રહ્માથી અમદાવાદની બસમાં મુસાફરી કરતો હતો.
મારી આગળની સીટ ઉપર બાપ અને દીકરો બંને બેઠેલા. સ્ટેશન આવે એટલે ઓલો દીકરો ફેરિયાવાળા આવે ને બધા, બિસ્કેટ વાલે, ખારી વાલે, સિંગ વાલે, આઈસ્ક્રીમ વાલે, ફેરિયાઓ બસમાં આવે કે નહીં? તો પછી ઓલો છોકરો માગણી કરે, પપ્પા મને આ લઈ દેજો, બિસ્કિટ લઈ દેજો, વેફર લઈ દેજો. 1-2 વાર લઈ દીધી. પછી એનો બાપ કે હવે નહીં લઈ દઉં, બહુ ખર્ચો કરાવી નાખ્યો, હવે નહીં લઈ દઉં. તો એનો છોકરો કે નહીં લઈ દઉં તો હું પેલું કહી દઈશ. પેલું કહી દઈશ કે એટલે તરત જ એનો બાપ લઈ આપે. સ્ટેશને બસ ઊભી રહે. છોકરો નવી નવી ચીજની માગણી કરતો જ જાય. હિંમતનગર આવ્યું, આઈસ્ક્રીમ વાળો આવ્યો, પપ્પા મને આઈસ્ક્રીમ લઈ દો. હવે નહીં લઈ દો, જો ભાઈ માફ કર, ઘણો ખર્ચો કરાવી નાખ્યો, હવે નહીં લઈ દઉં. જો નહીં લઈ દો તો હું પેલું કહી દઈશ. પેલું કહી દઈશ કે એટલે તરત જ એનો બાપ લઈ દે. અમદાવાદ સ્ટેશન આવ્યું. અરે બાપ બેટો નીચે ઉતર્યા. હું નીચે ઉતર્યો. મેં એ વડીલના ખભે હાથ મૂક્યો. મેં કીધું તમારી બાપ દીકરાની રમત હું છેટ ખેડ બ્રહ્માથી અમદાવાદ સુધી જોતો આવ્યો છું. હું તમારી પાછળની સીટમાં જ બેઠો હતો. આ તમારો દીકરો નવી નવી ચીજની માગણી કરે, તમે લઈ દેવાની ના પાડો એટલે પેલું કહી દઈશ એમ કહેતા, એટલે તરત જ તમે લઈ આપતા હતા. મેં કીધું આ પેલું છે શું, મારે જાણવું છે. એ કહે છે જુઓ તમે કોઈક મહારાજ જેવા લાગો છો, ગળામાં રુદ્રાક્ષની માળા હોય. મને કે તમે મહારાજ જેવા લાગો છો એટલે તમારા આગળ હું ખોટું નહીં બોલું. આ મારો દીકરો છે, એની ઉંમર 20 વર્ષની છે, પણ આમ ઠીંગણો રહી ગયો, મધરો, એટલે 11-12 વર્ષ જેવો જ લાગેલો. કોઈને ખબર ન પડે કે આને 20 વર્ષ ત્યાં હશે. એટલે મેં આની ટિકિટ અડધી લીધી, એને ખબર એ નહીં લઈ દો તો કંડક્ટરને કહી દઈશ મને 20 વર્ષ થયા. હું 25 રૂપિયા ટિકિટના બચાવવા ગયો, એમાં 50 રૂપિયાનો બીજો ખર્ચો કરાવી નાખ્યો. આના કરતા ટિકિટ આખી લીધી હોત તો એ સારું હતું. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા. ઈ કોડના પૂરનારના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જો ન ઠર્યા તો ઈ લાખ નહીં પણ રાખ છે, ઈ માનવું ભૂલશો. બીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને, એ અમી માયાની આંખને ભૂલીને ભીંજવશો નહીં. અરે ધન ખર્ચતા મળશે બધું, પુષ્પો બિછાયા પ્રેમથી જેને તમારા રાહ પર, ઈ રાહ બનના રાહબર કંટક કદી બનશો નહીં. ધન ખર્ચતા મળશે બધું પણ મા બાપ તો મળશે નહીં. पल पल पुनीत तेना चरणनी चाहना कदी भूलशो नहीं. इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ.